શહેરમાં માર્ગ અકસ્માત બને છે ત્યારે સૌથી પહેલા રિક્ષા ડ્રાઈવરો મદદે પહોંચી શકતા હોવાથી તેમના અકસ્માતનો ભોગ બનનારને પ્રાથમિક સારવાર અને હોસ્પિટલ પહોંચાડવા માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેટિસ લાઈફ સેવર ક્લબના નિષ્ણાત સર્જનો દ્વારા અકસ્માત વખતે લોકોની જિંદગી બચાવવા માટે રિક્ષા ડ્રાઈવરોને શીખવવામાં આવ્યું હતું। તાલીમ પામેલા રિક્ષા ડ્રાઈવર્સને સર્ટિફિકેટ અને બેઝ પણ આપવામાં આવ્યા હતા। માનવ સેવાના ઉમદા આશયથી હોસ્પિટલ દ્વારા ભવિષ્યમાં સતત આવા બેઝિક તાલીમ કેમ્પ ચલાવવામાં આવશે। આ અવસરે રિક્ષામાં કિંમતી ફોન, લેપટોપ, ઘરેણાં અને રોકડ રકમ ભૂલી જતા મુસાફરોને પરત કરનાર રિક્ષા ડ્રાઈવરોને બિરદાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। CPR ની કદાચ ટ્રેનિંગ કરવામાં આવશે તો આ બધી ટ્રીટમેન્ટ એવું છે બેઝિક જે જરૂરત હોય જેની અંદર ફર્સ્ટ સ્ટેજની અંદર કોઈનો જીવ ના જાય અને બચાવી શકાય અને એ લોકોને આ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, સાથે સાથે બેઝ પણ આપવામાં આવશે, જેથી કરીને જેમ કોઈ પણ સર્વિસની અંદર એનો યુનિફોર્મ હોય એ રીતે આમનું સર્ટિફિકેટ અને ખાસ કરીને બેઝ આપ્યો છે કે એની અંદર એ ટ્રીટ કરી શકે, એને કોઈ રોકી ના શકે, એને પૂરી તાલીમ લીધેલો વ્યક્તિ છે એટલે એ રીતે આજે આયોજન કર્યું છે। બેસિક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે। જો હાર્ટનું અગર અટેક આવી જાય, માન લો કોઈ રિક્ષામાં કોઈ અટેક આવી જાય, રોડ પર રિક્ષાવાળા બધા ત્યાંથી ત્યાં ફરતા રહે છે, તો અમને કોઈ પેશન્ટને જैसे કે અટેક આવી ગયું, કોઈ એક્સિડન્ટ થઈ ગયા, તો અમને બેસિક એટલું ધ્યાન રહેવું જોઈએ કે કયા વિધિ યા શું પ્રોસેસર કરવાથી આપણે પેશન્ટની જાન બચાવી શકે। આ અમે આજે બધા ઓટો રિક્ષા ડ્રાઈવરને માહિતી આપવાના છે। તો અમને અગર અવેરનેસ હશે હેલ્થ ઇશ્યુ માટે, અટેક માટે, ટ્રોમા માટે, તો એ વધારેથી વધારે જાન બચાવી શકે।